નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે સંસ્કૃત, જેનો પાઠ 6 જેનું નામ છે ભવતુ ભારતમ. આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર તમને ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ પાઠ 6 ભવતુ ભારતમ. પ્રશ્ન 1, આપેલી પંક્તિઓનું અનુલેખન કરો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીં જે પંક્તિઓ આપેલી છે તેને આપણે જોઈ અને સારા અક્ષરે લખવાની છે. તો પહેલી પંક્તિ છે તે જોઈએ તો શસ્ત્રધારકમ શાસ્ત્રધારકમ શસ્ત્રશાસ્ત્રધારકમ ભવતુ ભારતમ. બીજું, રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ. ત્યાર પછી ત્રીજી પંક્તિ છે કર્મનેષ્ઠિકમ ધર્મનેષ્ઠિકમ કર્મ ધર્મનેષ્ઠિકમ ભવતુ ભારતમ. ત્યાર પછી આગળ પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ પ્રાસ ધરાવતા શબ્દો લખો. જેમ કે શક્તિ તો યુક્તિ, એવી રીતે શસ્ત્ર તો વસ્ત્ર, રીતિ તો નીતિ, કર્મ તો ધર્મ અને ભક્તિ તો શક્તિ. ત્યાર પછી પ્રશ્ન 3, આપેલા ચિત્રો માટેના સંસ્કૃત શબ્દો લખો. જેમાં રથનું ચિત્ર છે, જેને સંસ્કૃતમાં રથઃ કહેવાય. બીજું છે બાણનું ચિત્ર, તો તેને સંસ્કૃતમાં બાણઃ કહેવાશે. ત્યાર પછી ત્રીજું છે ગદા, તો તેને સંસ્કૃતમાં ગદા જ કહેવાશે. અને ચોથું છે તે તીર છે, તો તેને શર કહેવાશે. ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા ગુજરાતી શબ્દો માટેના સંસ્કૃત શબ્દો લખો. જેમ કે શબ્દથી શક્તિથી ભરપૂર, તો તેને સંસ્કૃતમાં કહેવાશે શક્તિ સંભૃતમ. બીજું, થાવો એટલે થશે ભવતુ. ત્રીજું, શસ્ત્ર ધારણ કરનાર એટલે થશે શસ્ત્રધારકમ. અને ચોથું, કર્મમાં નિષ્ઠા રાખનાર, તો થશે કર્મનિષ્ઠિકમ. ત્યાર પછી પ્રશ્ન 6, તમારા શિક્ષક બોલે તે પ્રમાણે શ્રુત લેખન કરો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, આપણે શબ્દો છે તેનું શ્રુત લેખન કરીશું. તો ચાલો જોઈએ. શસ્ત્ર, શાસ્ત્ર, ધારકમ, નીતિ, રીતિ, સંસ્કૃતમ, ભવતુ ભારતમ, કર્મ, ધર્મ, નૈષ્ઠિકમ, સંભૃતમ, ભક્તિ, આગચ્છતિ, પશ્યતિ, શૃણોતિ, કથયતિ અને ગચ્છતિ. તો આ પ્રકારે તમારા શિક્ષક જે બોલે તે શબ્દો પણ તમે લખી શકો, અથવા અહીં આપેલા શબ્દો છે તેનું પણ તમે લેખન કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ 6 ભવતુ ભારતમ ના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે. આગળના પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. જેમાં આપને ધોરણ 6 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખો અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.